ડોક્ટર કોઈ હોય તમારા મામા કાકાને એને પૂછો શું કરાવો, ડોક્ટર બનો. એક્ચ્યુઅલી છેલ્લા કોરોના પછી જે એજ્યુકેશનમાં સિસ્ટમમાં વર્લ્ડમાં જે ક્રાંતિ આવી છે ને એ જબરજસ્ત છે. હમણાં થોડાક દિવસ પહેલા લેટેસ્ટ કામધેનુ યુનિવર્સિટીમાંથી એપ્લિકેશન બહાર પડી 12 સાયન્સ પછી. એગ્રીકલ્ચરમાં અત્યાર સુધી કોર્સ નતા. એગ્રીકલ્ચર આઈટી અને એગ્રીકલ્ચર એઆઈ ટેકનોલોજી બીટેક કરે બાયોલોજી વાળો છોકરા, એવું દુનિયામાં 80% ખબર નહીં છે. જો ક્યાં કોર્સ બધા આવી રહ્યા છે, એટલી બધા દર વર્ષે નવા ને નવા. ડોક્ટર સાહેબને યાદ કર્યા ના આવે. એટલે આ ખરેખર છે ને, જો જે સમજે વિદ્યાર્થીઓ, ખાસ વિદ્યાર્થીઓ માટે જ આવ્યો છું. અને ખાસ 12th તો છે જ, પણ 10મા વાળા વિદ્યાર્થીઓ માટે ખાસ આવ્યો છું. પહેલું હું જે શરૂઆત કરું એના પહેલા એક રિક્વેસ્ટ કરું છું 10th ના વિદ્યાર્થીઓ માટે. કેટલા છે આ પૂછો કરો છો? આપણું 10th જ છે, 10મા બધા છે. ઓકે, તો શરૂઆત કરું એના પહેલા તમે એક રિક્વેસ્ટ કરી લો કે હું જે વાત કરું છું ને એના પહેલા તમારા મનને એકદમ એટલું પોઝિટિવ કરી દો, કારણ કે હું હાઈફાઈ લેવલની વાત કરવા જઈ રહ્યો છું. ઘણા કેટલાક સ્વપ્ન હેસિયત જોઈને જોવા જોઈએ, હેસિયત હોય પ્રમાણે સ્વપ્ન જોઈએ. હું હેસિયતની લિમિટ ક્રોસ કરાવી દઉં છું તમને, કારણ કે એપીજે અબ્દુલ કલામે કહ્યું છે સ્વપ્ન જોશે ને એ જ વિદ્યાર્થી આગળ જવાનો. જેને કોઈ સ્વપ્ન નથી એને ભણવા એ ભણશે નહીં અને આગળ જશે. સીધી વસ્તુ છે. તમને રાહ દોરી પ્રોત્સાહિત ને સેલ્ફ મોટિવેશન કરશે સ્વપ્ન. તો તમારા જેને 10માનું રિઝલ્ટ આવ્યું છે, ઘણાને એવું થશે કે મારો 3જો નંબર આવ્યો, સરામે આવે, પેલો બીજો નંબર આવ્યો, પહેલો નંબર આવ્યો, બધું ભૂલી જાઓ. સન્માનિત થવાનું છે, બેસ છે, સારું છે, થવું જ જોઈએ, એનાથી પ્રોત્સાહિત મળે. પણ કોનો કયો નંબર આવ્યો, મારા ઓછા ટકા છે, હું કશું નહીં કરી શકું, માર તો 60% છે એટલે હું આ જ ફિલ્ડમાં જઉં, દુનિયા તો એવું કહી દે છે કે આટલા ટકાવાળો આ ફિલ્ડમાં ક્યારે ના જઈ શકે. આ બધા ભ્રમ તોડી નાખો, કારણ કે મેં હજારો વિદ્યાર્થીઓ એવા જોયા છે જે 10મામાં ગ્રેસિંગ વાળા વિદ્યાર્થીઓ અત્યારે કેનેડા પીઆર થઈને સારામાં સારી પોસ્ટ ઉપર છે. અહીંયા એન્જિનિયરની અંદર 68 to 85% એ 10માના ગ્રેસિંગ વાળા વિદ્યાર્થીઓ લાયા છે. એટલે બધા ભ્રમ છે ખોટા, કે ઘણા એવું કે 80 થી ઉપર હોય તો સાયન્સ લેવાય, 50 થી નીચે હોય તો આર્ટ્સ લેવાય, આઈટી કોઈ નથી. જો સ્વપ્ન સારું મળે, મહેનત તો બધા કરે છે, આઈટીઆઈ વાળા કરે, કોમર્સ વાળા કરે, સાયન્સ વાળા કરે, બધા જ કરે છે, સરખી જ મહેનત છે. એટલે એ ભ્રમ કાઢી નાખો કે મારી ક્ષમતા નથી, હું ના કરું કે આ તે કરું, એ કરી લો. બીજું, દરેક બધા જ ઓડિયન્સને અને સ્ટેજના મહેમાનોને પહેલા હું રિક્વેસ્ટ કરીશ કે આપણે સૌ પ્રથમ આજના જે તેજસ્વી તારલાઓ આવ્યા છે એમને ખૂબ મહેનત કરી છે. આ સન્માન કંઈ બધા નહીં મળતું, નહીં હોય તો વસ્સો તાલુકાની અંદર આટલી બધી સ્કૂલોમાં હજારો વિદ્યાર્થીઓ છે, બધાય નથી. એનો મતલબ ક્યાંક કંઈક જે પેરેન્ટ્સ છે, ભગવાનની શુક્રિયા કરજો, ક્યાંક તમારા છોકરાઓમાં એવું કંઈક છે કે હજારો વિદ્યાર્થીઓમાંથી આટલા તારલા અહીંયા આવ્યા છે. એટલે જેવો તેવું તો છે ને એમનું માઇન્ડ, તો એમના માટે જોરદાર તાળીઓ. એમને મોબાઈલનો ત્યાગ કર્યો છે, આમાંથી કેટલા રાત્રે 12 વાગ્યા સુધી જાગ્યા હશે અને કેટલી બધી. છેલ્લે તો 1 મહિનો મને તો દયા એવું પેરેન્ટ્સ તરીકે તમને દયા આવી છે કે બેટા બસ હવે તું બહુ વાંચું છું, બેટા બસ. તો એમના માટે ફરી એક વખત જોરદાર તાળીઓ કરીશું. સેકન્ડ નંબરમાં પેરેન્ટ્સ માટે આપણે જોરદાર તાળીઓ પેરેન્ટ્સ માટે, કારણ કે પેરેન્ટ્સ બોર્ડની પરીક્ષા એમની હોય એવી રીતે એમની પ્રિપરેશન માટે સાથ સહકાર આપ્યો છે, કારણ કે એકલા સ્ટુડન્ટનાથી ના થાય. પેરેન્ટ્સનો એનો ટાઈમિંગ સાચવવાનો, એનો ટાઈમ ટેબલ, એની ચા પાણી નાસ્તા બધાની વ્યવસ્થા કરી છે. ત્રીજા નંબરનો સૌથી સારા, પહેલા સાંભળો કોણ છે, ભલે હાજર છે કે નહીં. આ એ ગુરુજનો છે કે વસ્સો તાલુકો એટલે ગામડું કહેવાય ને સાહેબ. બહુ હાઈફાઈ અહીંયા 10મું 12મું ધોરણ નથી, આધુનિક સુવિધાઓ ને બધું નથી, છતાંય એ ટીચરોએ મેં જોયા માર્ક્સ જોયા, ઓ માય ગોડ 9 તમે સિરીઝ જોયો, ખરું ગૌરવ થાય. વસ્સો તાલુકામાં બાળકોને આટલા સરસ તૈયાર કરનાર કેવા શિક્ષકો હશે, અને ગામડા લેવલે, તો એમના માટે એક વાર જોરદાર તાળીઓ. ભલે ટીચરો જ્યાં હોય અને તમે દિલથી શુક્રિયા માનો કે સાહેબ થેન્ક યુ, તમારા લીધે આજે અમારું એ સ્ટેજ પર સન્માન થવાનું છે.
અને મેઇન આજે સૌ એમાં તો આપણે ઊભા થઈ તમે ને ઊભા થતા પેરેન્ટ્સ ઊભા થઈ તાળીઓ પાડીશું કે બાળકના આટલા પર્સન્ટેજ આવે ને, બહુ સીધી વાત કહું, આ થોડી ઈર્ષાવાળી વાત લાગશે, આજુબાજુ આડોશી પાડોશી એના મિત્રોને ઈર્ષા થાય એવા ખતરનાક બાળકો માર્ક્સ લઈને આવ્યા છે, ભલભલાની ઈર્ષા થાય, પરંતુ આવામાં નિસ્વાર્થ ભાવે આટલા બધાનું સન્માન, આટલા બધા મેડલ, આટલા બધા સર્ટિફિકેટ એક અઠવાડિયાથી નાશ ભાગ કરનાર એવી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આદરણીય તરુબેન માટે આપણે ઊભા થઈ કાઢ્યો, કારણ કે આ કોઈ સંસ્થા નથી કરતી. જે દિવસે શિક્ષણને આગળ કર્યું ને, જે સમાજે શિક્ષણને આગળ કર્યું ને, એ સમાજ 100% આગળ આવશે. થેન્ક યુ. એટલે આવી સંસ્થાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે એ આવું તારલાઓનું કેટલી સંસ્થાઓએ આવું સ્વાગત કર્યું. લગભગ પહેલી સંસ્થા છે વસો તાલુકામાં, બરોબર. તો હવે મુખ્ય વાત ઉપર આવું છું કે ધોરણ 10 પછી ગોલ કેવી રીતે નક્કી કરવાનો. જેને વિદ્યાર્થી જીવનમાં કોઈ ગોલ નથી હોતું ને, એની આખી જિંદગી ફૂટબોલ જેવી હોય છે. ફૂટબોલમાં ખેલાડીઓ એક આમ લાત મારે તો આમ જાય, એક આમ લાત, આખી જિંદગી જે ભણેલા નથી, જે ગણેલા નથી, જેને કોઠાસૂઝ નથી, એની જિંદગી તમે જુઓ ને તો ફૂટબોલ જેવી છે. અથવા તો તળાવમાં એક તણખડું પડ્યું હોય એવું, પવન આમ આવે તો આમ જાય, પવન આમ આવે તો આવે, કોઈ ગોલ જીવનમાં હોતો નથી. તો સૌથી પહેલા વિદ્યાર્થી જીવનની અંદર ગોલ હોવું બહુ જરૂરી છે. પણ હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ આ ગોલ તો અમે સાંભળ્યું છે ને, અમને ખબર છે સારું, પણ આ છે કઈ માયા, તો કેમનું ગોલ નક્કી કરવું, શું હોય છે? તો આમ તો એ વિષય દર વર્ષે હું લઉં છું, 3 થી 3.5 કલાકનો એનો સમય છે. વિઝ્યુલાઇઝેશન કરી લઉં છું. એમાં 90% બાળકો રડે છે, હસી થાકી જાય છે, પણ 100% 3.5 કલાક પછી એને ગોલ મળે છે કે હું મારે શું કરવું, અને બીજે દિવસથી સ્કૂલમાં એને ભણવાનું શરૂ થાય છે, અને પછી જોવાની જરૂર નથી, એ એના ગોલ સુધી પહોંચી જાય છે. તો એટલો બધો સમય આપણી જોડ નથી કે કેવા ગોલ હોવા જોઈએ, શું કેવી રીતે નક્કી કરવું, એટલું ખાલી સમજાય છે. એના માટે બહુ ટૂંક સમયમાં જૂનના પહેલા વીકમાં 3.5 કલાકનો પ્રોગ્રામ યોગી ફાર્મમાં છે. તમે કહેતા હોય તો બેન થ્રુ તમને કહેવડાવીશ, ફ્રી ઓફ કોસ્ટ છે. મટીરીયલ સાથે તમને એક આખી બુક બંચ આવશે, તમારે કોઈ પૂછવું નહીં પડે કયા કોર્સ આવે છે, શું ફી છે, કેટલી સીટો છે, કેટલો પગાર મળે છે, કઈ જગ્યાએ જવાય, કઈ પરીક્ષાઓ આપવાની, એટલું જે માહિતી તમને ઓફલાઈન અને ઓનલાઈન બંને મળવાની છે. એની ડેટ નક્કી નથી કરી, પણ હું મોસ્ટ વેલકમ કહું છું. જેને ખરેખર ગોલ ચોઈસ કરવો છે ને, એ વખતે બધા મોસ્ટ વેલકમ. બીજા માટે અલાઉ નથી, પણ તમારા માટે ખાસ દ્વાર ખુલ્લા છે. તો હવે વાત કરું છું, ગોલ હંમેશા એટલે ડેસ્ટિનેશન, આપણે ક્યાં પહોંચવું છે, અને કેટલા વર્ષે પહોંચવું છે, એના માટે છે ને 3 પ્રશ્નો જાતને પૂછવા જોઈએ. પહેલા પ્રશ્ન તો મારા સ્વપ્ન કયા, કારણ કે ગોલ છે સ્વપ્ન વગર ના થાય. તમારું જો કોઈ સ્વપ્ન જ ના હોય ને તો ગોલ હોય જ નહીં. પહેલા સ્વપ્ન ક્રિએટ થાય, એ સ્વપ્ન નક્કી કરે ત્યારે કહું ગોલ લેવો. એટલે પહેલા સ્વપ્ન હોય, સ્વપ્ન આવ્યા પછી અચ્છા આપણા ફરીથી યાદ કરાવું, એપીજે અબ્દુલ કલામ સાહેબે બહુ સરસ કહ્યું હતું કે ઊંઘમાં આવે એ સ્વપ્ન નહીં, પણ સ્વપ્ન એ કહેવાય જે તમારી ઊંઘ છે ને ઉડાડી દે. ક્લિયર થયું તમને? કારણ કે ઘણી વખત બહુ સ્વપ્ન કે સાહેબ તો અઠવાડિયાથી ઊંઘું છું, સારું કોઈ સ્વપ્ન જ નહીં આવતું, એ સ્વપ્નની વાત નથી. તો સ્વપ્ન હોવા જોઈએ. પછી પ્રશ્ન આવવો જોઈએ કે આ સ્વપ્ન પૂરા કરવા માટે મારે કયો ગોલ નક્કી કરવાનો. ગોલ નક્કી કર્યા પછી પ્રશ્ન આવે આ ગોલ અમારે પહોંચવું હોય ડેસ્ટિનેશન ઉપર, તો મારે શું ભણવાનું, શું ભણવા પછી કેવું ભણવાનું, અને કેવું ભણ્યા પછી કેટલું કમાવું. આ 5 પ્રશ્નોના જવાબ જો તમારું મન આપી દે ને તો તમે પ્રોપર વે ઉપર છો. કારણ કે થોડી સ્વાર્થની વાત કરું, ભાઈ આ જમાનામાં અત્યારે એડવાન્સ ટેકનોલોજીમાં પૈસા વગર કશું નથી. આ ફિટ કર દો,
પૈસો જ સર્વસ્વ છે. ભલે તમે કહેતો હો સાહેબ બ્રહ્માકુમારી સંસ્થામાં તમે આ વસ્તુ બોલો છો, ઘણા એવું કે ક્યાં લેકે આए थे ક્યાં લેકે જાના है, તો કીર્તન પડી લો ને, ક્યાં લેકે આए थे. ભગવાને કેટલી સરસ બોડી આપી, $3 ટ્રિલિયન કિંમત છે આપણા બોડીની. શું ક્યાં લેકર આए थे? આ મગજ જે આપ્યું છે, કેટલું સુંદર મગજ આપ્યું છે, અને ક્યાં લેકર આए थे, તો એને મગજ વગર મોકલે છે? કેટલું સરસ મગજ આપ્યું છે તમને, તમને હાથ પગ આપ્યા, આટલું સરસ મન આપ્યું, બુદ્ધિ આપી, આટલા સરસ સંસ્કાર આપ્યા, તો એ બધું લઈને આવ્યા છે, આપણે નહીં આવ્યા. અને હવે ક્યાં લેકર જાયંગે, તો આ બધાને પૂરેપૂરો લગનથી સમર્પિત મહેનતથી સેવામાં લગાવી દો. બધું બહુ લઈ જવાનું છે ઉપર, બધું બહુ લઈ જવાનું, લોકો લઈ જાય છે. તો એ લઈ જવા માટે એટલે કે છે શું, ક્યાં લેકે આए थे ક્યાં લેકે જાના है. પૈસાનું મહત્વ મારે એ વિશે આખો અલગ છે, હું અત્યારે નહીં કહી શકું, પણ પૈસા છે આ દુનિયામાં તો જ બધું છે, અને કમાવા જ પડે. અને કમાવા જ માટે મહેનત કરવાની. લોકો કમાય છે ને આખી દુનિયા સારા મારે, હું કઈ જમવાની ઘેર સુઈ રહે 24 કલાક, એમને ક્યાં જરૂર, પણ કમાય છે. કેમ દોડે છે ને, એલન મસ્ક દોડે છે, બધા દોડે છે, તો આપણે દોડવાનું છે. તો જે હવે વાત કરું છું એ કે સ્વપ્ન કેવા હોવા જોઈએ. ઉદાહરણ આપો, હું કહું છું એ નથી લેવાનું તમારા, કારણ કે ગોલ નક્કી શાનાથી થાય, ભૂલી ગયા. ગોલ નક્કી શાનાથી થાય? સ્વપ્નથી ને. તો સ્વપ્ન કેવા હોવા જોઈએ? તો કહું તમને, ઘણી વખત છે ને હું વાત કરું છું કે કોઈ ખેતરમાં રહેતું હોય ને, એના બાપનું સ્વપ્ન વધારે શું હોય ખબર છે? બાઈક લાવવાનું. એ મર્સિડીઝનું સ્વપ્ન નહીં વિચારે, કારણ કે એ પોતે સ્વીકારે મારી ક્ષમતા નથી. સાંભળજો, દરેકની હેસિયત હોય સ્વપ્ન જોવાનું. પછી એનાથી થોડા કાકા કોઈ સિટીમાં રહે, કોઈ સારું હોય, તો એ અલ્ટો વિચારે 5, 7, 6 લાખ, અથવા ઇકો ગાડી વિચારે. એનાથી આગળ મેગા સિટીમાં રહેતું હોય તો એનું સ્વપ્ન શું હોય કે ભાઈ 20-25 લાખની ગાડી. જો દરેકના સ્વપ્ન જુદા જુદા છે. પેલા મને છાપરે પતરા નવા આવે ને એટલે ખુશ, તો નવા પતરા આવી ગયા ચોમાસા. પેલા ધાબુ કરશે, પેલા મલ્ટી આખી ઇમારત કરશે. દરેકના પોતાના સ્વપ્નો, જીવનમાં મારે શું કરવું, દરેકને નાના ખેડૂતથી માંડીને બધાના હોય સ્વપ્ન. તો હું તમને આજે 3 વાત કરું છું, વિદ્યાર્થી મિત્રો ખાસ 3 પ્રકારના સ્વપ્ન તમારા હોવા જોઈએ. અને સ્વપ્ન કેમના પૂર્ણ થાય એ પણ હું સમજાવીશ. પહેલું સ્વપ્ન પોતાના માટે હોવું જોઈએ. મેં જોયું છે જે વિદ્યાર્થીઓ ટોપ પર આવે છે, 99.99 PR લાવે, દુનિયાની ભારતની શ્રેષ્ઠ કોલેજમાં એડમિશન લે છે ને, એ ભણતા પહેલા એક નક્કી કરેલું હોય, સાહેબ મારું આ સ્વપ્ન છે ને, આ પહેલું સ્વપ્ન પોતાના માટે કે ભાઈ હું 21મા વર્ષે ગ્રેજ્યુએશન કરી નાખીશ, પછી 22-23 વર્ષે હું કદાચ એક્સપિરિયન્સ લઈશ, અને 24-25 વર્ષે જ્યારે હું કમાતો થઈશ પ્રોપર, મારી પાસે કઈ વસ્તુ મારા પોતાના કમાણીથી ખરીદેલી, એ છોકરી હોય કે છોકરો હોય, તો નક્કી કરો. ઉદાહરણ આપું છું. આને હું તમને સ્વપ્નારો કે તમારી જગ્યાએ હું 10માનું મારું સરસ ફાઇન રિઝલ્ટ આવ્યો તો નક્કી કરું કે ભાઈ 24 યર્સ ને 24 યર્સ પહેલું, કારણ કે મેં બહુ ત્યાગ કર્યો છે, સારો બહુ ખતરનાક ત્યાગ કર્યો છે, અને મોબાઈલ છે. તો તે વખતે એપલ નું લેટેસ્ટ મોડેલ જે કઈ આવ્યું હશે એ 15, 16, 17 તમને વધારે યાદ હશે. અને દુનિયામાં જે સારામાં સારા ટોપ 5 મોગા ફોન છે, એમાંથી 2.5 થી 3 લાખનો ફોન 24 યર્સે બાય કરીશ. એ મારું પહેલું ખરીદી મારી પોતાની હશે. પછી કોઈ મને નોકિયા નો લઈશ 1500. તો તમારા સ્વપ્ન ઢીલા છે તો તમે એવું જ ભણશો ને, સીધી વસ્તુ. ઊંચા સ્વપ્ન રાખો ને, કેમના પૂર્ણ થાય કહું છું. પછી તમને લાગે કે ના 6 મહિના મોબાઈલ આવી ગયો, પછી મારે જોરદાર લેટેસ્ટ 2 થી 2.5 લાખનું ટોટલી AI વર્ઝન વાળું લેપટોપ હોવું જોઈએ મારી જોડે. અંદર ગેમ રમ્યો, સમાચાર જોવા, આ તે 26-27 વર્ષ થાય કે તમારે નક્કી કરવાનું કે મારી પાસે ગાડી, અત્યારથી નક્કી કરો કઈ ગાડી હું 25 કે 20, તમારે જેવું ઉંમર હોય એવું નથી કે તમે 21 વર્ષે કમાવો 21 વર્ષે, તમારે નક્કી કરો આ વર્ષ પહેલા ગાડી જોઈએ. તો ગાડીમાં તો હું તમને એવું કહું છું, અચ્છા વિદ્યાર્થીઓ આ વેકેશન જે 15 દિવસનો ગાળો છે એમાં પેરેન્ટ્સને કહું છું એમને બહાર લઈ જાઓ. જો કે પેટ્રોલ મોંઘું થયું એટલે તમે પૂછશો સાહેબ કેમ હું આ બહાર લઈ જાઉં, પેટ્રોલ તો મળતું નથી, પણ ટ્રાય કરો, નેટ ઉપર જો, યુટ્યુબ પર જો, એમને એવી દુનિયા બતાવો કે જે લક્ઝરીસ લાઈફ હોય, બે બતાવો બંને. હું તો કહું છું કે ઇમારત ચણાતી હોય ને
ત્યાં વિદ્યાર્થીઓ લઈ જાઓ અને પેલા નાના બાળકો કપડા વગર રેતી રમતા હોય, પેલું રડતું હોય, અઠવાડિયાથી નવું ના હોય, કારો કારો સિમેન્ટ ચોટ્યો હોય અને પેલા બે ચાર છોકરા રમતા ને એની માં પેલી તગારામાં બધું લઈ જઈને ઉપર ચડાવતા હોય, એ સીન બતાડ્યો ને. કારણ કે ભારતમાં બધું બહુ જરૂરિયાત છે આ બધાને. આ બધાનું કોણ તારણહાર બનશે? કોણ બનશે? એને ખેતરમાં મજૂર કરતા કામ કરે. આ તાપની અંદર તો ગાડી વખત ગાડી લઈને જતો હોય અને આટલા ગરમીમાં ગાડીનું ફૂલ એસી પણ જો મારાથી ના રહેવાતું હોય તો એ તાપમાં બાજરીના ડૂંડા વીણતા હોય. તે વખત એવું થાય કે આ ધન્ય છે આ લોકો, કે આટલા ગરમીની અંદર પણ કેટલું કામ કરી રહ્યા છે. સામે બીજું એવું બતાવો, 5 સ્ટાર હોટલમાં જાઓ, 5 સ્ટાર હોટલની અંદર ભલે અંદર